સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ યોજાશે। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન થયું છે ને સમિટ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું, પ્રયાસમાં સહયોગ આપશો તો 100% કામગીરી થશે। 11,029 ઉદ્યોગના લાભાર્થીઓને 1,349 કરોડનું ઇન્સેન્ટિવ મળશે। કામગીરીમાં એરર રાખો તો જ ધક્કા ખાવા પડે। તમે પોતે જો એ સિસ્ટમની અંદર અલાઈન થશો તો હું પાક્કું ગેરંટી આપું છું કે કોઈ બી વ્યક્તિની ભલામણ નહીં કરાવવી પડે એવી વ્યવસ્થાઓ અમે આવનારા 3 વર્ષમાં લાવી લઈશું। કારણ કે ડોક્યુમેન્ટેશનની અંદર બી અમે ક્યાંક ને ક્યાંક કાપ મૂક્યો છે, પ્રોસિજરની અંદર બી તમારા લોકો માટે વધુ ઈઝી કઈ રીતે થઈ શકે તે વ્યવસ્થા તરફ કામ કર્યું છે ટીમ દ્વારા। અને ફાસ્ટેસ્ટ સબસિડી તમને લોકોને તમારા ઉદ્યોગની અંદર એક્સટેન્શન વધુમાં વધુ તમે ઝડપથી બીજા કરી શકો તે માટે એ ઇન્સેન્ટિવ તમારા એકાઉન્ટ સુધી ઝડપથી કઈ રીતે પહોંચી શકે તે માટે બી કામગીરી કરવામાં આવી રહી છે। હવે સામાન્ય રીતે દરેક માણસને એમ થાય કે ના ના આવું ક્યાં થાય છે અને થવું બી જોઈએ, પરંતુ એની જોડે જોડે અમને બી એવું થતું હોય ઘણીવાર કે તમે સૌ લોકો બી એક પ્રોસિજર જે છે કે જે ખરેખર સરકારમાંથી જ્યારે રૂપિયા લેવાના હોય તો જે ખરેખર આવશ્યક ડોક્યુમેન્ટેશન હોય, આવશ્યક જે કંઈ કામગીરી કરવાની હોય એ કામગીરીની અંદર એરર રાખો અને એ એરરની અંદર અગર મદદ જોઈતી હોય ત્યારે જ લોકોને ધક્કા ખાવા પડે।